વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર અને નાસિક જિલ્લાની પોલીસના સહયોગથી એસઆરપીની ટીમ સાથે વલસાડ જિલ્લાની 32 ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસની ટીમ આજથી વાહન ચેકિંગ કરશે। 31 ડિસેમ્બરે સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે દરેક હોટલોમાં વિશેષ ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવે છે અને દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન લોકો કરે છે। ત્યારે મહેફિલની મજા માણીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં લાગુ પડતી 32 જેટલી જગ્યાઓને ચેકપોસ્ટ બનાવીને સાધન ચેકિંગ અભિયાન શરૂ કરી દીધું છે, જેમાં ન્યૂ યરની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માળી ગુજરાતમાં આવતા પિદ્દળોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહારાષ્ટ્રના નાસિક અને પાલઘર તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી દારૂના નશામાં આવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શંકાસ્પદ વિસ્તારોમાં બોર્ડર જિલ્લાની પોલીસની મદદ મેળવી કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી। 31 ડિસેમ્બરની નાઇટમાં વલસાડ જિલ્લામાં એક આયોજક દ્વારા પરમિશન માંગવામાં આવી છે। વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે। અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ છે, એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે। કુલ 125 જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે। આજથી જ તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે, બંધ ગોડાઉનો છે, એવા 30 જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દર વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દમણ અને સેલવાસ સહિત મહારાષ્ટ્રથી દારૂનો નશો કરીને આવતા સેંકડો લોકોને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ દારૂડિયા સુધરવાનું નામ નથી લેતા, જેને કારણે પોલીસ દ્વારા વધુને વધુ સખ્ત કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે બોર્ડરો સીલ કરીને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ માટે તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે।